નમસ્કાર, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે। આજે આપણે યુટ્યુબની ડેઇલી 5 સિરીઝ અંતર્ગત વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબની ડેઇલી 5 સિરીઝ અંતર્ગત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આ જે ટોપિક જે છે તેના અગત્યના 5 પ્રશ્ન તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। આજે આપણે આ 5 પ્રશ્નોની ચર્ચા કરીએ। એમાંનો સૌથી પહેલો પ્રશ્ન છે, કયા મંદિરને સંગેમરમરમાં કંડારાયેલ કાવ્યની ઉપમા આપવામાં આવી છે? એટલે કે નીચે પૈકી કયું સ્થાપત્ય છે કે જેને સંગેમરમરમાં કંડારેલા કાવ્ય આવી ઉપમા અપાયેલી છે? ઓપ્શન છે રોડાબાઈની વાવ, દેલવાડાના જૈન મંદિરો, સૂર્ય મંદિર કે આઈના મહેલ। તો આપણને ખ્યાલ છે કે સ્થાપત્યની દ્રષ્ટિએ આમ તો આ ચારે ચાર સ્થાપત્ય જે છે તે ઘણા અગત્યના છે, પણ આ પૈકીના જે દેલવાડાના જૈન મંદિરો છે અથવા તો દેલવાડાના દેરાઓ જે છે એને સંગેમરમરમાં કંડારાયેલા કાવ્ય આ ઉપમા આપવામાં આવી છે। હવે આ પ્રશ્ન જે છે તે ફેક્ટની તો આપણને ખબર પડી ગઈ, પણ હવે આની સાથે દેલવાડાના જૈન મંદિરો જે છે તે શું છે, કોણે બનાવ્યા છે, સ્થાપત્યની દૃષ્ટિએ તેનું શું અગત્યતા છે, તેની શું વિશેષતાઓ છે, એના વિશે આપણે થોડીક નાની એવી ચર્ચા કરી લઈએ। દેલવાડાના જૈન મંદિરોની જો આપણે વાત કરીએ ને તો આપણને ખ્યાલ છે કે અહીંયા એટલે કે આબુની અંદર આ મંદિરો જે છે તે બાંધવામાં આવ્યા છે। આ મંદિરો જે છે તે આમ તો નાગર શૈલીના જ મંદિરો કહેવામાં આવે છે, પણ નાગર શૈલીમાં પણ એની પેટા શાખા છે ગુજરાત અને રાજસ્થાનના મંદિરો। તો આ મંદિરો જે છે તે ગુજરાત અને રાજસ્થાનની શૈલીની અંદર બનાવવામાં આવ્યા છે, એ મુદ્દો પણ આપણે યાદ રાખી શકાય। અને આ મંદિરોની જો આપણે વધારે વિશેષતાની વાત કરીએ તો આ મંદિરો સંગેમરમર એટલે કે આરસ પથ્થરમાંથી નિર્મિત કરવામાં આવ્યા છે। આ મંદિરો વિશે જો આપણે એટલે કે નાગર શૈલી અથવા તો ગુજરાત અને રાજસ્થાનની શૈલીની જો વાત કરીએ ને તો આની અમુક વિશેષતાઓ છે, જેમ કે આ મંદિરો જે છે તેના શિખર જે છે તે ઘણા ટૂંકા છે। આ મંદિરોમાં કોતરણી કામની વાત કરીએ ને તો જૈન મંદિરો જે છે દેલવાડાના મંદિરો એમાં પ્રચુર માત્રામાં કોતરણી કામ જોવા મળે છે। ખાસ કરીને મંદિરોની અંદરની દિવાલો જોઈએ છે તો એમાં ભવ્ય એવું કોતરણી કામ જોવા મળે છે, પણ જ્યારે મંદિરના બહારના ભાગમાં આવે છે ત્યારે એમની દિવાલો એકદમ સાદા પ્રકારની છે। આ જે છે તે ગુજરાત અને રાજસ્થાનના મંદિરો જે છે તેની એક વિશેષતા છે। અહીંયાનું જો મંદિરની જો આપણે વાત કરીએ ને તો દેલવાડાના મંદિરોમાં હવે એ ગુજરાતના જ શાસકો દ્વારા બનાવવામાં આવ્યા છે, પણ હવે જો આપણે તેની થોડી વાત કરીએ તો આ આબુના મંદિરો જે છે તેને આપણે બે ભાગની અંદર અથવા તો બે સમૂહમાં વહેંચી શકાય। એક સમૂહના મંદિરો જે છે તે ભીમદેવ સોલંકી જ્યારે રાજા હતા ત્યારે બનાવવામાં આવ્યા હતા। એમણે પોતાનો સેનાપતિ હતો વિમળ મંત્રી, પોતાનો જે મંત્રી હતો તે મંત્રીને આદેશ આપી અને આ મંદિરો બંધાવ્યા હતા। તો આ જે વિમળ મંત્રી જે છે તેમણે પણ અહીંયા એટલે કે આબુની અંદર મંદિરો બંધાવ્યા હતા, જે વિમળ વસઈ તરીકે ઓળખાતા હતા। આ સિવાય આ જે મંદિરો જે છે તેની એટલે કે વિમળ વસઈના મંદિરોની વાત કરીએ તો તે આદિનાથને સમર્પિત છે। હવે આ જે સિવાયના આ જૈન મંદિરો દેલવાડાના મંદિરો જે છે તેમાં બીજો એક ભાગ જે છે તે વસ્તુપાળ અને તેજપાળ દ્વારા એટલે કે વાઘેલા વંશના સમયગાળાની અંદર એ મંદિરો બાંધવામાં આવ્યા છે, અને એ મંદિરોની જો વાત કરીએ તો એ નેમિનાથને સમર્પિત છે। તો અહીંયા આપણે રાજસ્થાનના મંદિરો શું હતા તેની વાત કરી। હા, અહીંયા આપણે એ પણ યાદ રાખી શકાય કે વસ્તુપાળ અને તેજપાળ જે છે તેમણે જે મંદિરો બંધાવ્યા એ મંદિરો જે છે તેમાં એ મંદિરો બાંધવાનો વિચાર જે છે તે તેમના પત્નીઓ હતા એમણે આપ્યો હતો, અને એટલા માટે જ અહીંયા એટલે કે આ જે વસ્તુપાળ તેજપાળ દ્વારા જે મંદિરો બનાવવામાં આવ્યા તેને લુણવસઈ તરીકે ઓળખાય છે। ત્યાં એ મંદિરોમાં આપણને દેરાણી જેઠાણીના ગોખલા આ નામનું સ્થાપત્ય પણ જોવા મળે છે। હા, અહીંયા એ પણ યાદ રાખી શકાય કે વસ્તુપાળ અને તેજપાળે જે મંદિરો બનાવ્યા તે એમના જે સ્થપતિ હતા તે શોભનદેવ હતા। તો આ જે મંદિરો જે છે તેમની આપણે હવે દેલવાડાના મંદિરોની આખી ચર્ચા કરી। તો આ જે મંદિરો જે છે તેમની કોતરણીની તેમની લાક્ષણિકતાઓના કારણે જ આ જે સ્થાપત્ય જે છે તે સંગેમરમરમાં કંડારેલા કાવ્ય આ ઉપમા તેમને મેળવવામાં આવેલી છે। તો અહીંયા આપણે આ જે દેલવાડાના દેરા હતા તેની આપણે વાત કરી। હા, અહીંયા આપણે લુણ વસઈની પણ વાત કરી ગયા। હવે લુણ વસઈ એટલે કે વસ્તુપાળ તેજપાળ દ્વારા જે નિર્મિત જે મંદિર જે છે તે એમાં આપણે વાત કરી ગયા કે દેરાણી જેઠાણી ગોખલાની। હા, અહીંયા તમારે આ દેરાણી જે જેઠાણી જે છે તેના ગોખલા જે છે તે એટલે કે વસ્તુપાળ અને તેજપાળના પત્નીઓ જે છે તેમણે આ મંદિર બાંધવાનો વિચાર આપ્યો, એના જ કારણે આ તેમની યાદગીરીમાં આ સ્થાપત્ય બનાવાયું। હવે તમારે વસ્તુપાળ અને તેજપાળના પત્નીઓનું નામ શું હતું તેનું નામ તમારે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવવાનું છે। તો અહીં આપણે આપણો જે પહેલો પ્રશ્ન હતો તેની ચર્ચા કરી। હવે આપણે આગળ વધીએ તો એના પછીનો પ્રશ્ન છે, ધમાલ કઈ જાતિનું લોકનૃત્ય છે? ઓપ્શન છે ઠાકોર, મેર, સીધી કે કણબી। તો આપણને ખ્યાલ છે કે ગુજરાતની અંદર એક જાણીતું લોકનૃત્ય એટલે કે ધમાલ, તો એ ધમાલ નૃત્ય જે છે તે સીધી સમુદાયના લોકો દ્વારા આ નૃત્ય જે છે તે કરવામાં આવે છે। હવે આ પ્રશ્ન વિશે તો આપણે ચર્ચા કરી ગયા, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ પણ ચૂક્યો છે, તો હવે આપણે એના વિશે થોડું ધમાલ નૃત્ય શું છે, સીધી સમુદાયના લોકો જે છે તે ક્યાં વસવાટ કરે છે તેના વિશે આપણે એક નાની એવી ચર્ચા કરી લઈએ।
તો આપણને પરીક્ષાની અંદર આ સિવાય આ ટાઈપનો આ પ્રશ્ન પૂછાશે તો આવડી જ જશે, પણ આ સિવાયના બીજા પ્રશ્ન પૂછે તો એ પણ આપણને આવડી જાય માટે કે આપણે નાની એવી ચર્ચા કરી લઈએ. હવે સૌપ્રથમ આપણે સીધી સમુદાયના લોકોની વાત કરીએ. તો સીધી સમુદાયના લોકોની વાત કરીએ તો મુખ્ય રીતે એ લોકો જૂનાગઢના જંબુસર વિસ્તારની અંદર રહે છે. એ સિવાય અમરેલી જિલ્લાની અંદર અને જામનગર જિલ્લામાં પણ તેમની વસાહત જોવા મળે છે. હવે સીધી સમુદાયની જો પર્ટિક્યુલર વાત કરીએ ને તો મૂળ રીતે એ ગુજરાતનો સમુદાય નથી, પરંતુ એ લોકો મૂળ રીતે આફ્રિકામાં રહેતા હતા. આપણને ખ્યાલ છે ભારતની અંદર અનેક વિદેશી યાત્રીઓ અથવા તો વિદેશી વ્યક્તિઓ જે છે તે ભારતની અંદર વ્યાપાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પોર્ટુગીઝ લોકો ભારતમાં આવ્યા એ સમયે એ લોકો પોતાની સાથે આફ્રિકાના આજે સીધી લોકો મૂળ રીતે આફ્રિકામાં રહેતા હતા ત્યાંથી એમને પોતાનું કામ કરવા માટે પોતાના જહાજ ઉપર કામ કરવા માટે પોતાની સાથે ભારતની અંદર લાવ્યા હતા અને આ જ લોકો ગુજરાતની અંદર સ્થાયી થયા. આમ સીધી લોકો મૂળ રીતે આફ્રિકાના વતની છે અને જો એ લોકોના સીધી લોકોનું આફ્રિકાનું જ એક નૃત્ય છે, એ નૃત્યને એ લોકો ગીલ નૃત્ય કહે છે. તો આ જે ગીલ નૃત્ય જે છે એ બેઝિકલી આપણું હાલનું જે ગુજરાતનું ધમાલ નૃત્ય જે છે ને એને મળતું આવે છે. એટલે કે આ બંને નૃત્ય, આ આફ્રિકાનું નૃત્ય છે અને પહેલું ગુજરાતનું છે, તો બંનેની લાક્ષણિકતાઓ ઘણી મળતી આવે છે. આ મુદ્દો પણ યાદ રાખી શકાય. હવે અહીંયા આપણે આ સીધી સમુદાયના લોકોની વાત કરી અને હવે આપણે એનાથી આગળ વધીને ધમાલ નૃત્ય વિશે થોડી વાત કરીએ. જો ધમાલ વિશે વાત કરીએ ને તો આ બેઝિકલી સીધી સમુદાયના લોકો જે છે તે પોતે આમ તો આદિવાસી સમુદાય સાથે આ જોડાયેલું છે. તો એ લોકોને જ્યારે શિકાર મળ્યો હોય ત્યારે શિકાર મળ્યા પછી એમને જે આનંદની અનુભૂતિ થાય છે ને એ આનંદ સમયે એ લોકો નૃત્ય કરતા હોય છે. તો આ ધમાલ નૃત્ય બેઝિકલી એક શિકાર મળ્યો હોય અને એના પછી કેવા આનંદ એ લોકો આનંદમાં ઉલ્લાસિત થયા હોય એ પ્રકારે જ્યારે નૃત્ય કરે છે તેને લોકો ધમાલ નૃત્ય કહે છે. આ જે ધમાલ નૃત્ય જે છે તેની અંદર એ લોકો અનેક પ્રકારના વાજિંત્રનો પણ ઉપયોગ કરે છે. જેમ કે અહીંયા એ લોકોનું એક વાદ્ય છે મશીરા વાદ્ય, તો એ મશીરા વાદ્ય પણ એ લોકો અહીંયા ઉપયોગમાં લેતા હોય છે. આ સાથે આ જ નૃત્ય સમયે એ લોકો મુશીર નામનો ઢોલ પણ વગાડતા હોય છે. તો એ પણ આપણે યાદ રાખી શકાય. અને એના સાથે સાથે આ જે સીધી સમુદાયની જે મહિલાઓ જે છે એ પણ ધમાલ નૃત્યની અંદર પોતાના વાજિંત્ર વગાડે છે. જેમ કે એમનું એક વાજિંત્ર છે સેલાની અથવા ઘણી વખત એને સોલનીના એવું પણ કહેવામાં આવે છે. તો આ જે સેલાની અથવા સોલનીના વાદ્ય જે છે એ પણ સીધી સમુદાયની મહિલાઓ દ્વારા વગાડવામાં આવે છે. અને એ સિવાય આ જ મહિલાઓ માયા મિશ્રા નામનું પણ એક વાદ્ય વગાડતી હોય છે. તો આ બધા વાદ્ય જે છે તેને આપણે ખાસ યાદ રાખી શકાય, કારણ કે પરીક્ષાની અંદર આપણને સીધું જ એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે ઉદાહરણ તરીકે સેલાની વાદ્ય કયા નૃત્ય સાથે જોડાયેલું છે, તો એનો જવાબ આપણે આસાનીથી આપી શકીએ કે ધમાલ સાથે જોડાયેલું છે. તો અહીંયા આપણે ગુજરાતની અંદર આ એક લોકનૃત્ય છે ધમાલ, તો એની આપણે ચર્ચા કરી કે આ ધમાલ નૃત્ય જે છે તે શેના સાથે જોડાયેલું છે અને તેની અલગ અલગ લાક્ષણિકતાઓ શું હતી. હવે આપણે આના પછીના પ્રશ્ન તરફ જઈએ તો આના પછીનો પ્રશ્ન છે કાપડના વિવિધ રંગો અને આકારના ટુકડાઓ કાપીને વ્યવસ્થિત રીતે ગોઠવી તેની ધારોને સીવી લેવાની કલાને શું કહે છે? ઓપ્શન છે કટાવ કામ, લીપણ કામ, રંગોળી કામ કે એમ્બ્રોઇડરી. તો હવે આપણને સૌથી પહેલાં તો કાપડ આવે એટલે આપણને તરત જ યાદ આવે કે આ કંઈક કદાચ ક્યાંક એમ્બ્રોઇડરી અથવા તો ભરતકામ સાથે જોડાયેલું છે. પણ ખાસ યાદ રાખવાની વસ્તુ છે કે આ પ્રકારનું જે કામ કરવામાં આવે છે તેને આપણે કટાવ કામ કહીએ છીએ. એટલે કે આપણો અહીંયા જવાબ જે છે તે કટાવ કામ છે. હવે આપણે પ્રશ્નનો જવાબ તો મેળવી દીધો. હવે આની સાથે જોડાયેલો થોડો વધારે વિસ્તૃત માહિતી પણ લઈએ કે કટાવ કામ શું છે, તે કઈ રીતે કરવામાં આવે છે વગેરે જેવી થોડી વધારે માહિતી લઈએ ને તો આના સિવાય કટાવ કામનો જો બીજો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ને તો આપણે આસાનીથી જવાબ આપી શકાય. જેમ કે કટાવ કામની સૌપ્રથમ વ્યાખ્યા, તો વ્યાખ્યા અહીંયા આપી જ છે કે કાપડના વિવિધ રંગો અને આકારના ટુકડાઓ કાપીને વ્યવસ્થિત ગોઠવી તેની ધારોને સીવી લેવામાં આવે ને તો એવા કામને કટાવ કામ કહેવામાં આવે છે. હવે એને આપણે થોડું ઉદાહરણ સાથે સમજીએ. ઉદાહરણ સાથે સમજીએ તો માની લઈએ કે બે કપડાં આપણી પાસે છે. એક કપડા ઉપર કોઈક ભૌમિતિક આકૃતિ આપી છે, ઉદાહરણ તરીકે કોઈ ફૂલની આકૃતિ આપી છે. હવે આપણને એ આકૃતિ ખૂબ ગમે છે અને આપણે એને બીજા કપડા ઉપર લગાવવી છે. તો મોટાભાગે શું કરવામાં આવે કે ભરતકામ દ્વારા એવી ને એવી છાપ આ કાપડ ઉપર ઊભી કરવામાં આવે. પણ કટાવ કામની અંદર શું કરવામાં આવે છે કે પહેલું જે કપડું જે છે એ કપડામાંથી પેલી ફૂલની ભાત જે છે તેને કાપી લેવામાં આવે છે. હવે એ ફૂલની ભાત કાપી લીધી એટલે કે માનો કે માત્ર એક ફૂલની ડિઝાઇન આપણે એમાંથી લઈ લીધી. હવે એ ડિઝાઇન આપણે બીજા કપડા ઉપર લગાવી દેવાની છે. લગાવવા માટે એને એ ડિઝાઇન ત્યાંથી કાપી અને અહીંયા તેને સીવી લેવામાં આવે છે. આમ આ જે કામ થયું ને એને કટાવ કામ કહેવામાં આવે છે. આવું કટાવ કામ જે છે તેને સીવવા દ્વારા અથવા ઘણી વખત કાપી અને કોરીને પણ કરવામાં આવે છે. આમ આવું કટાવ કામ આવા અલગ અલગ અનેક રીતે કરવામાં આવે છે. તો કટાવ કામ શું છે? આ પણ આમ જોઈએ તો એક પ્રકારે ભરતકામ સાથે જ જોડાયેલું છે, પણ તેનો એક વિશિષ્ટ પ્રકાર છે એવું આપણે કહી શકાય.
તો અહીંયા કટાવકામ શું છે એની આપણે ચર્ચા કરી. હવે ગુજરાતની અંદર જો કટાવકામ ક્યાં થાય છે એની આપણે વાત કરીએ ને તો ગુજરાતની અંદર મુખ્ય રીતે કચ્છ જિલ્લાની અંદર આ કટાવકામ જે છે તેનો સૌથી વધારે વિકાસ થયેલો છે. કચ્છ જિલ્લામાં પણ જો આપણે વાત કરીએ ને તો ત્યાંના જે જત સમુદાયના લોકો જે છે એમાંય તે જત સમુદાયની મહિલાઓ જે છે તે આવું કટાવકામ કરવા માટે ખૂબ પારંગત છે. હવે સ્વાભાવિક છે કટાવકામ કરવું હોય તો એક પ્રકારનું કૌશલ્ય હોવું જરૂરી છે. એક જગ્યાએથી ટુકડો ઉઠાવીને બીજી જગ્યાએ મૂકવો છે તો એ ચોક્કસ આકાર જળવાઈ રહે એ પણ ધ્યાન આપવું પડે. તેના સાથે જોડેલા રંગીન દોરાઓ એ પણ યોગ્ય રંગના હોવા જોઈએ. આ દરેક બાબત એમાં જાણકારી રાખવી જરૂરી છે. તો ગુજરાતની જે જત સમુદાયની મહિલાઓ જે છે તેની સાથે જોડાયેલી છે. હા, અહીંયા એક મુદ્દો આગળ એ પણ નોંધી શકાય કે આવું જ કટાવકામ જો ભારતમાં આપણે જોઈએ તો રાજસ્થાનની અંદર જાણીતું છે. રાજસ્થાનમાં પણ સેમ આવું જ કટાવકામ જે છે તે કરવામાં આવે છે. રાજસ્થાનમાં કદાચ આનાથી પણ વધારે સારું કટાવકામ હશે એવું આપણે કહી શકીએ. કારણ કે આપણે જે અહીંયા જે વાત કરી જે કચ્છની અંદર જે કટાવકામ થાય છે તે તો માત્ર કાપડ ઉપર જ થાય છે. પરંતુ જ્યારે આપણે રાજસ્થાનની વાત કરીએ છીએ ને તો રાજસ્થાનમાં તો આવું કટાવકામ મોજડી ઉપર પણ કરવામાં આવે છે. આપણે જે પગમાં મોજડીઓ જે પહેરીએ છીએ એના ઉપર પણ એ લોકો કટાવકામ કરતા હોય છે. એના ઉપર એટલે કે મોજડીના જે ચામડું જે હોય છે એ અથવા તો એના ઉપર એ લોકો કાપડથી મોજડીને મઢી લે છે અને એના ઉપર વિભિન્ન રંગના અથવા આકારના જે ટુકડા હોય છે તેઓ એ લોકો ચોંટાડતા અથવા તો સીવી લેતા હોય છે. તો આવા કામ માટે પણ રાજસ્થાનના લોકો પારંગત છે અને કટાવકામની કલા ત્યાં પણ ફેમસ છે. એ મુદ્દો પણ આપણે યાદ રાખી શકાય. તો અહીં આપણો આ જે પ્રશ્ન છે કટાવકામ અને તેના સાથે જોડેલા વિભિન્ન પાસા છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે આગળ આના પછીનો પ્રશ્ન છે તેની ચર્ચા કરીએ. આના પછીનો પ્રશ્ન છે મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન છે અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા કે ખેડા. તો આપણને બધાને ખ્યાલ છે કે મોઢેરાનું સૂર્ય મંદિર જે છે તે મહેસાણા જિલ્લામાં આવેલું છે. તો આ ફેક્ટ તો આપણને ખ્યાલ છે, આ ફેક્ટ પરીક્ષામાં પૂછાઈ પણ ચૂક્યો છે. હવે આપણે આની સાથે જોડાયેલી અલગ અલગ બીજી પણ માહિતીઓ લઈએ. તો આપણે હવે મોઢેરાના સૂર્ય મંદિરની જો વાત કરીએ ને તો મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપત્યની દ્રષ્ટિએ અગત્યતાની અથવા તેની સાથે જોડાયેલા બીજા મુદ્દાઓની વાત કરીએ તો સૌપ્રથમ તે મહેસાણા જિલ્લામાં આવેલું છે. બીજું તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. હવે આપણે એના બનાવનાર રાજાની જો વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે મોઢેરાનું સૂર્ય મંદિર જે છે તે સોલંકી વંશના રાજા ભીમદેવ અથવા તો ભીમદેવ પ્રથમ જે હતા તેમણે પોતાના સમયગાળામાં બંધાવ્યું હતું. આ મોઢેરાના સૂર્ય મંદિરની જો એમની હવે સ્થાપત્યની દ્રષ્ટિએ જો વાત કરીએ તો મોઢેરાના સૂર્ય મંદિર જે છે તેને 3 ભાગની અંદર વહેંચી શકાય છે. તેમનો પહેલો ભાગ એટલે કે ગર્ભગૃહ, તેનો બીજો ભાગ એટલે કે અંતરાલ અને ત્રીજો ભાગ જે છે તેને મંડપ તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયાનો જે મંડપ જે છે તેને સ્પેશિયલી નૃત્ય મંડપ એ રીતે ઓળખવામાં આવે છે. તો આપણે તેના મંદિરની વાત કરી. હા, મંદિરના ગર્ભગૃહની એક વિશેષતા આપણને એ પણ ખ્યાલ છે કે ત્યાં પહેલાં સૂર્યનું મણિ પણ હતું અને એ મણિને સૂર્ય એ જે ગર્ભગૃહ હતું એમાં એ રીતે ગોઠવવામાં આવ્યું હતું કે સૂર્યની પહેલી કિરણ જેવી જ એ મણિ ઉપર પડે તરત જ એ મણિમાં સૂર્યના કિરણોનું પરાવર્તન થાય અને આખે આખું ગર્ભગૃહ જે છે તે સૂર્યના પ્રકાશથી પ્રજ્વલિત થઈ ઉઠે. જોકે વર્તમાનમાં એ મણિ પ્રાપ્ત નથી પણ એની રચના જ આ રીતે કરવામાં આવી હતી. તે તેની સ્થાપત્યની દ્રષ્ટિએ પણ વિશેષતા કહેવાય. આગળ આપણે વાત કરીએ તો અહીંયા આ જે ગર્ભગૃહ જે છે તેની બહારની દિવાલ ઉપર આપણને સૂર્યની 12 પ્રતિમાઓ પણ મળી આવે છે. તેના પછી આપણે આગળ વાત કરીએ તો આજે આપણે હવે મંદિરનો જે 3 ભાગ છે તેની આપણે ચર્ચા કરી. તે સિવાય મંદિર પરિસરની જો વાત કરીએ ને તો આ જે મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એના મંદિર પરિસરમાં એટલે કે મંદિરના એક્ઝેક્ટ સામેના ભાગમાં એક કુંડ જોવા મળે છે. આ કુંડ જે છે એ કુંડના ફરતે એના દાદરાઓ જે છે તેમાં આપણને અલગ અલગ 108 જેટલી મંદિરોની નાની દેરીઓ જોવા મળે છે. તો એ મુદ્દો પણ યાદ રાખી શકાય. મંદિર પરિસરમાં આપણને બીજું પણ એક સ્થાપત્ય જોવા મળે છે. અહીંયા એટલે કે મોઢેરાના સૂર્ય મંદિરમાં આપણને તોરણ સ્થાપત્ય પણ જોવા મળે છે. આ મુદ્દો પણ ખાસ યાદ રાખી શકાય કારણ કે અગાઉ એક પ્રશ્ન પૂછાઈ પણ ચૂક્યો છે કે ગુજરાતના નીચેના કયા સ્થાપત્યોમાં તોરણ સ્થાપત્ય જોવા મળે છે. તો એમ આ જ રીતે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ આપણને તોરણ સ્થાપત્ય જે છે તે જોવા મળે છે. હા, ગુજરાતના એક જાણીતા તોરણ પણ છે જે વડનગરમાં આવેલા છે. તેનું નામ શું છે એ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે. તો અહીંયા આપણે મોઢેરાનું સૂર્ય મંદિર શું છે, તે કોણે બનાવ્યું છે, સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિર જે છે તેનું શું મહત્વ છે તેની આપણે વાત કરી. હા, આ મંદિર વિશે એક બાબત આપણે એ પણ યાદ રાખી શકાય કે આ જે મંદિર જે છે તે સોલંકી વંશના રાજા ભીમદેવે બનાવ્યું છે. તો આ મંદિર જે છે તેને સોલંકી શૈલીનું મંદિર અથવા તો મારું ગુર્જર શૈલીનું મંદિર તરીકે પણ ઓળખાય છે.
આમ તો મારું ગુર્જર શૈલી એટલે નાગર શૈલીનો ભાગ કહેવાય, પણ અહીંયા આ જે મંદિર જે છે એની કોતરણી કામ જે છે તે ઈરાની કલાની અંદર કરવામાં આવ્યું છે. ઈરાનની જે કલા જે છે તે એટલે કે ઈરાની કલામાં કરવામાં આવ્યું છે. આ મુદ્દો ખાસ યાદ રાખી શકાય, કારણ કે આ પ્રશ્ન જે છે તે પરીક્ષામાં વારંવાર પૂછાઈ ચૂક્યો છે. તો અહીંયા મોઢેરાનું સૂર્ય મંદિર શું છે, તેની સ્થાપત્યની દ્રષ્ટિએ શું વિશેષતાઓ છે અને તેની સાથે અન્ય અલગ અલગ કયા બધા ફેક્ટ જોડાયેલા છે, એ બધા જ ફેક્ટની આપણે ચર્ચા કરી. હવે આપણે આના પછીનો આગળનો પ્રશ્ન છે તેની ચર્ચા કરીએ. આના પછીનો પ્રશ્ન છે તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે અથવા તો આયોજિત થાય છે. હવે તેના ઓપ્શન છે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી કે ભાવનગર. તો આપણને ખ્યાલ છે કે તરણેતરનો મેળો જે છે તે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આયોજિત કરવામાં આવે છે. હવે આ પ્રશ્ન તો પરીક્ષામાં પૂછાઈ પણ ચૂક્યો છે. હવે આ પ્રશ્નની આગળ થોડી વધારે વિશેષ આપણે વાત કરીએ તો તરણેતરનો મેળો શું છે, તેની સાથે વિભિન્ન કયા આયામ જોડાયા છે એની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ તરણેતરનો મેળોની જો આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે તરણેતરનો મેળો જે છે તેની રંગબેરંગી છત્રીઓ માટે ખૂબ જાણીતો છે. અહીંયા અલગ અલગ સમુદાયના લોકો જે છે, મહિલા પુરુષ સહિત બધા જ લોકો જે છે તે અહીંયા ભેગા થાય છે અને રંગબેરંગી વસ્ત્રોની સાથે તેઓ પોતાની સાથે રંગબેરંગી છત્રીઓ પણ લાવે છે. તો આ રંગબેરંગી છત્રીઓ માટે આ મેળો જે છે તે સૌથી વધારે જાણીતો છે. એ મુદ્દો આપણે યાદ રાખી શકાય. તેના પછી આ જે મેળો જે છે તે શંકર ભગવાન એટલે કે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર જે છે એના સ્થાનક ઉપર આ મેળો આયોજિત કરવામાં આવે છે. તો એ પણ આપણે યાદ રાખી શકાય કે અહીંયા આ જે મેળો જે છે, આ પ્રદેશ, આ સ્થળ જે છે તે શંકર ભગવાન સાથે જોડાયેલું છે. હવે આ મેળો જે છે તેની સાથે ધાર્મિક ગાથાઓ પણ જોડાયેલી છે. તો એ ધાર્મિક ગાથાઓ પણ આપણે ચર્ચા કરી લઈએ. જેમ કે આપણને ખ્યાલ છે કે આ જે ત્રિનેત્રેશ્વર મહાદેવ અથવા તરણેતરનું જે સ્થળ જે છે તેની સાથે અર્જુન એટલે કે 5 પાંડવો પૈકીના એક એટલે કે અર્જુન જે છે તે પણ જોડાયેલા છે. આપણને ખ્યાલ છે કે દ્રૌપદીનો જ્યારે સ્વયંવર હતો ત્યારે પહેલાં એમાં માછલીની આંખ વીંધવાનું એટલે કે મત્સ્યવેદ જે છે તેની સ્પર્ધા થઈ હતી અને એમાં અર્જુન જે છે તે જીત્યા હતા. તો એ પણ મત્સ્યવેદ જે કરવામાં આવ્યું એ પણ સ્થળ એટલે આ જ એટલે કે ત્રિનેત્રેશ્વર સ્થળ જ હતું. તો એ પણ બાબત આની સાથે એની પૌરાણિક ગાથા જોડાયેલી છે. આની સાથે બીજી પણ એક પૌરાણિક ગાથા જોડાયેલી છે. અહીંયા ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એ મંદિરના ફરતે 3 કુંડ આવેલા છે. હવે એ કુંડ જે છે એની સાથે પણ એક ગાથા જોડાયેલી છે. એક ગાથા અથવા તો કથા કંઈક આ પ્રકારે છે કે ભારતની અંદર ગંગા નદીનું પાણી ઘણું પવિત્ર ગણાય છે. તેમાં સ્નાન કરવાથી પાપ જે છે તે ધોવાઈ જાય છે. તો આવું જ પાણી ગુજરાતના લોકોને પણ મળે. ગંગા નદીનું પવિત્ર પાણી ગુજરાતના ઋષિમુનિઓ જે છે તે ત્યાંથી લઈ અને અહીંયા એટલે કે ત્રિનેત્રેશ્વર મંદિરના જે કુંડ જે છે તેની અંદર સ્થાપિત કરે છે અને એના કારણે ગુજરાતની જનતાને છેક ગંગા નદી સુધી ન જવું પડે અને અહીંયા ગુજરાતમાં જ આવું પવિત્ર પાણી જે છે તેના સ્નાનનો લાભ મળે એ માટે આ કુંડ જે છે તેની ઋષિમુનિઓ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. તો આ ગાથા, આ કથા પણ આ ત્રિનેત્રેશ્વર મંદિર સાથે જ જોડાયેલી છે. એટલે કે તરણેતરનો મેળો જે છે તેનો એક ભવ્ય ભૂતકાળ પણ છે. તો આપણે તરણેતરના મેળાનો ઇતિહાસની ચર્ચા કરી, તેની મુખ્ય વિશેષતાઓ છે તેની વાત કરી. હા, અહીંયા મેળા વિશે પણ આપણે ચર્ચાઓ કરી શકાય. મેળાઓમાં આપણને એ પણ ખબર છે કે અહીંયા એક બનેવી બજારનું પણ આયોજન કરવામાં આવે છે. હવે આ બનેવી બજાર શું છે, એની વિશેષતા શું છે, એ તમારે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવવાનું છે. આ મેળા વિશે આપણે ચર્ચા કરી, એની સાથે જોડાયેલી બનેવી બજારની વાત કરી, તેની પૂર્વજોની જે તેની પહેલાંની જે ગાથા હતી તેની આપણે ચર્ચા કરી. હા, અહીંયા એ પણ યાદ કરી શકાય કે આ જે સ્થળ જે છે ત્યાંથી જ ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન પણ કરવામાં આવે છે. તો અહીંયા આપણે તરણેતરનો મેળો શું છે, તે કયા સ્થળે આયોજિત થાય છે અને તેની મુખ્ય વિશેષતાઓ શું છે, આ દરેક બાબત જે છે તેની આપણે ચર્ચા કરી. તો અહીંયા આજે આપણે જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો હતો તેના સાથે જોડેલા 5 અગત્યના પ્રશ્ન એટલે કે આપણો ડેઇલી 5 સિરીઝ જે છે તેનો આજનો આપણો ટોપિક એટલે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, આ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે.